હવે વાત કરીશું મનપા કેલેન્ડર કૌભાંડની। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1.75 કરોડ રૂપિયાના જંગી ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવવામાં આવ્યા હતા। નિયમ મુજબ 10 લાખથી વધુના ખર્ચ માટે ફરજિયાતપણે ટેન્ડર બહાર પાડવું પડે છે। જો કે આ કેલેન્ડર છપાવવામાં કોઈપણ પ્રકારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે, જે સીધી નિયમ ભંગ ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે છે। તેમજ 5 મહિના વીત્યા છતાં આ કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું નહીં હોવાની ચર્ચાઓ લોકોમાં ઉઠી છે, જેને લઈને પારદર્શિતા દાવાનો પ્રશ્નાર્થ મુકાયો છે। રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર જે કામગીરી થયેલી છે, કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે। એની તપાસ હું ચાલુ કરાવી દઈશ, એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું। ખર્ચ તમે બોલો છો એ પ્રમાણે, પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરું। આ પ્રશ્નનો જવાબ હું તમને વ્યક્તિગત 2 દિવસની અંદર આપી દઈશ। કયા વિસ્તારમાં કેટલા કેલેન્ડરનું વિતરણ કરેલું છે તેની માહિતી પણ મારી પાસે છે, અને આમ જોઈએ તો કેલેન્ડર વિતરણ થઈ ગયા છે, છતાં પણ જો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને રજૂ કરી શકો છો। તો મહાનગરપાલિકાના દ્વારા કેલેન્ડર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે 1.75 કરોડના ખર્ચે કેલેન્ડર છાપવામાં આવ્યા છે, છતાં પણ હજી સુધી તેનું વિતરણ કરવામાં આવ્યું નથી। તો નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા હોય છે, જે કરવામાં આવી નથી, જેના પગલે કૌભાંડ થયા હોવાનું બહાર આવ્યું છે। તો સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલો મોટો ખર્ચો છતાં પણ ટેન્ડર કેમ બહાર આપવામાં આવ્યું નથી। તો મહાનગરપાલિકામાં કેલેન્ડર કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે। તો આરએમસીમાં 1.60 લાખ કેલેન્ડર છાપવામાં આવ્યા છે। આટલી મોટી સંખ્યામાં કેલેન્ડર છાપવામાં આવ્યા છતાં પણ આ કેલેન્ડરનું વિતરણ કરવામાં નથી આવ્યું। તો સવાલ એ થાય છે કે કોના આદેશથી આટલી મોટા પ્રમાણમાં કેલેન્ડર છાપવામાં આવ્યા છે? શું કોઈ ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓની સંડોવણી છે કે કેમ? 1.75 કરોડનો ખર્ચ શા માટે આ કેલેન્ડરની પાછળ કરવામાં આવ્યો? તો આ મુદ્દે તટસ્થ તપાસ થાય છે કે નહીં તે હવે જોવાનું રહ્યું।